મુકેશભાઈ નમસ્તે, જનકબેન નમસ્તે. નમસ્તે. દર્શક તમારું સ્વાગત કરું છું. અને મિત્રો, આશરે આજથી 25 વર્ષ પહેલા મારી પાસે ઇનફર્ટિલિટીની સારવાર માટે જનકબેન અને મુકેશભાઈ આવેલા. અને મારી પાસે આવ્યા એના પહેલાના આશરે 4 વર્ષ એમના એવા ગયેલા, લગ્ન પછીના 4 વર્ષ કે એમને બાળક નહોતું. અને જે લોકોને બાળક નથી એ લોકોને ખબર છે કે લગ્ન પછી 1 વર્ષ 1.5 વર્ષ જાય પછી માનસિક તણાવ કેટલો વધતો જાય, સામાજિક તણાવ કેટલો વધતો જાય. અને ગામડામાં એ તણાવ ઓર વધારે હોય. અને તણાવ વગર પણ કેવું છે કે દરેક વ્યક્તિ ઈચ્છે કે પરમાત્મા બાળક આપે, દીકરો દીકરી. હવે એમના શબ્દોમાં આપણે સાંભળીએ કે મારા સુધી કઈ રીતે પહોંચ્યા અને સારવાર કઈ રીતે શરૂ થઈ. બોલો તમારો અનુભવ. મારો અનુભવ 1994 મારા મેરેજ થયેલા. તો 4 વર્ષ સુધી અમારે કોઈ સંતાન નતું. અને અમે દીપિકાબેન પાસે ગયા તો એમની આખી નેત્રોપથીની અમને ટ્રીટમેન્ટ, જે દવા એમને કરી કે મુકેશ કુમાર ને દીપિકાબેને કે તમે આ રીતે કરો, આ કરો. અને એમના નેત્રોપથીથી અમને 2000 ભક્તિનો જન્મ થયો. દીકરીનો. અને 2000 ભક્તિબેન નો જન્મ થયો. ને એ પણ ટ્રીટમેન્ટ એમને ત્યાં, અમારા મિસિસ ને પણ ત્યાં મુકેશ કુમારના ત્યાં રહેલા. અને ત્યાં આખી ટ્રીટમેન્ટ સારવાર કરી. અને પછી પાછો 2002 હરિકૃષ્ણ નો જન્મ થયેલો. બરોબર છે. એટલે ટૂંકમાં પહેલા 4 વર્ષ તમારા કપરા ગયા, પરંતુ એ પછી ધીરજ રાખીને તમે જે સારવાર કરી એમાં એકવાર તો આપણે ડોક્ટર પાસે લેપ્રોસ્કોપિક ટ્રીટમેન્ટ પણ જનકબેનની કરાવવી પડી. અને ડોક્ટરે થોડાક મહિના પછી પાછું એવું કહ્યું કે હવે આ ટ્યુબ પાછી બંધ પણ થઈ ગઈ હશે. પણ તમે ધીરજ ન ગુમાવી અને કુદરતના શરણે આવી ગયા. સારવારમાં એટલી, દર્શક મિત્રો, અઘરી સારવાર નહોતી. જેમ કે કટી સ્નાન કરવું એટલે નાભી સુધી પાણી ભરીને બેસવું. હવે ગામડે કુંડ હોય એને પાણી ભરવું અને એમાં બેસવું એ કોઈ સ્ત્રી માટે કેટલું મુશ્કેલ છે. ધીરજ રાખીને એમણે દિવસો સુધી એ સારવાર કરી. સાથે જે કઈ એમને ખોરાક, પ્રાણાયામ, થોડીક ઔષધિઓ આપી હશે. તો આજે આવી મેડિકલી પણ એમના બેનના રિપોર્ટ એવા હતા કે એમાં મુશ્કેલ કામ હતું. 4 વર્ષ નીકળી ગયેલા. ડોક્ટરો એમના પ્રયત્ન કરે, અમે અમારા પ્રયત્ન ચાલુ રાખ્યા અને એમને મૂકી દીધા કુદરતના ઓપરેશન ટેબલ પર. હવે તમે મુકેશભાઈ એ કહો કે એ જે 4 વર્ષ તમારા વીત્યા અમને મળ્યા પહેલાના, એ માનસિક તણાવ કેવો હતો? કારણ કે ખાસ તો મહત્વનું એ જ છે. એ માનસિકતામાં તો મારું આખું ફેમિલી જે હતું, બધો પરિવાર કુટુંબ, એ લોકો તો એમ કહેતા કે હવે આને કોઈ શક્યતા નથી. અને અમે બી ટેન્શનમાં. મને ઘરના તો જનકબેન તો બહુ ટેન્શનમાં હતા એ સમયમાં. અમારા દિવસો જે ગયા 4 વર્ષ, તો ડોક્ટરને પણ અમે અહીંયા ખંભાત ચુડાસમાને પણ બતાવેલું, 2 થી 3 ડોક્ટરને બતાવેલું અમે. તો ડોક્ટર અમને કહે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, અંદર જે કોથળી કોઈ પ્રોબ્લેમ પણ બતાવતા અમને ડોક્ટર ચુડાસમા. અને ત્યારબાદ પછી અમને છોટુ કાકા મળી ગયા અમને. એ છોટુ કાકા મળ્યા પછી અમે તમારા ત્યાં, મને કે મારા દીપિકાબેન, ડોક્ટર દીપિકાબેન છે ત્યાં, તું મુકેશ જા, આને લઈને જા. અને તે પછી ને એને ટ્રીટમેન્ટ કરાવી આપની. અને 4 વર્ષ પછી તરત જ એને રિઝલ્ટ અમને સારું મળ્યું. બરોબર છે. એટલે કેવું છે કે જે આપણી થોડા દિવસ જનકબેન રહ્યા અને જે માટીની ટ્રીટમેન્ટ કરી, પછી સાથે જે ડાયટ, અને ખાસ તો જે હિંમત મળી. કારણ કે ગામડું હોય, શહેર હોય, 25 વર્ષ પહેલા કે અત્યારે 2024માં જે બાળક ન હોય એની ઇન્ફર્ટિલિટીની સારવારનો ખર્ચો એટલો બધો છે કે સામાન્ય નહીં, મધ્યમ વર્ગના માણસ માટે કે અપર મિડલ ક્લાસ પણ ધ્રુજી જાય. કારણ કે 1 વર્ષ સારવાર કરી અને રિઝલ્ટ ના આવ્યું તો ફરીથી એટલા લાખ બીજા વર્ષે પણ આપવા આવી શકે ને. કારણ કે આમાં એવું તો છે નહીં કે પરિણામ આવી જ જશે. તો આપણી સારવારનો તમને મોટો ફાયદો એ થયો કે ખર્ચ જ એટલો બધો નહીં આમાં કે જેના કારણે કોઈને તકલીફ પડે. એટલે દર્શક મિત્રો, મુકેશભાઈનો ઇન્ટરવ્યુ આપવાનો
એ ખંભાતની બાજુમાં નવી આખોલ ગામ છે ત્યાં રહે છે. અને જનકબેન ને મુકેશભાઈને એટલે બતાવે કે તમને ખબર પડે કે આ જે વ્યક્તિની સારવાર થઈ એ અહીંયા રહે છે, આ એમનું નામ છે ને આ એમનું ગામ છે. મૂળ તો જે બી લોકોને આવી તકલીફ છે ઇન્ફર્ટિલિટીની, એટલે કોઈને ધારો કે રિપોર્ટ બરોબર નથી, બાળક નથી, કે એક બાળક છે ને બીજું લાવવું છે, જે પણ જેની તકલીફ છે એ બધામાં અમે તમારી સારવાર કરવા તૈયાર. મારા જનકબેન અમારા ટ્રીટમેન્ટ કર્યા પછી મેં લગભગ આપના ત્યાં 5 બીજા નવી આખોલના જ 2 કેસ આવ્યા તમારા ત્યાં. બરોબર છે. નવી આખોલના બંનેને, હા 2 કેસ નવી આખોલના મેં તમારા ત્યાં મોકલ્યા. બંનેને જેને લગભગ મારા ખ્યાલથી મેરેજ કર્યા પછી 10 વર્ષ સુધી કોઈ પ્રજા નથી. બરોબર છે. એક બેન છે એમનું નામ છે ધીરજબેન, હા, અને બીજા બેન છે, એ 2 બહેનોને મેં મોકલેલા. બંનેને અત્યારે એ વખત એ ટાઈમ, આજે તું માનો ને 20-25 વર્ષ થઈ ગયા વાતને, બરોબર છે. પણ બંનેને, હા બંને જે ધીરજબેનને પણ નથી તો એમને પણ એક બેબી છે, જેને ડોક્ટરે બિલકુલ ના કહી દીધી હતી. ડોક્ટરે ના કહી દીધું કે અમને પ્રજા નહીં થાય. એટલે આ તો મને પણ ખબર નથી, કારણ કે આપણે કેટલા બધા લોકો આવે. હા, તમને ખ્યાલ નહીં હોય. એક ધીરજબેનને પણ આજે એક બેબી છે મોટી સરસ, આજે 20-25 વર્ષ પહેલાની વાત છે. પછી એક ભૂપતસિંહ કરીને હતા, ભૂપતસિંહને એમને મેં પણ તમારી પાસે મોકલેલા. બરોબર. એ બેનને પણ લગભગ મારા ખ્યાલથી મેરેજ કર્યાથી 5 થી 6 વર્ષ સુધી કોઈ નતું સંતાન. ઓકે. તો એમને બી આજે 2 બાબો ને બેબી 2 છે. એ આપણી ટ્રીટમેન્ટ પછીની. બહુ જ સરસ. એટલે ફરીથી આ ટ્રીટમેન્ટનું હું માધ્યમ છું. આ જે પરિણામ આવે છે જેમાં વિજ્ઞાન પ્રમાણે, ડોક્ટર તો વિજ્ઞાન પ્રમાણે રિપોર્ટ જોઈને કે જ, ધારો કે એ રિપોર્ટ જોઈને મારે બી કહેવાનું હોય તો રિપોર્ટ પ્રમાણે મારે પણ એમ જ કહેવું પડે કે આમાં પરિણામ ના આવે. એટલે કોઈ પણ રિપોર્ટ જોઈને કોઈ ડોક્ટર કે કોઈ નિષ્ણાત એમ કે આ પરિણામ નહીં આવે તો આપણે એ વ્યક્તિનો પણ વાંક ન કાઢી શકીએ, કારણ કે એમણે તો રિપોર્ટ જોઈને કહ્યું છે. પણ સૌથી જોરદાર વાત તમે કરી, તો આપણે શું કરીશું કે જ્યારે પણ તમારા ગામમાં આવનારા દિવસોમાં આપણે જે જરૂરિયાતમંદ લોકો માટે કેમ્પ રાખીએ, તો એ કેમ્પમાં જો આ જેમને રિઝલ્ટ આવ્યું છે આવે ને, તો 1 મિનિટ એ દિવસે મારા લાઈવ પ્રોગ્રામમાં આપણે એમને ફરીથી રજૂ કરીશું. એટલે જે દર્શક મિત્રો કે જે મારી ફેસબુક કે યુટ્યુબની ચેનલ જોનારા છે એને ખબર પડે કે આવા બી બીજા લોકો છે. બહુ જ સરસ. દરેકને આપણે અહીંયા જ્યારે બી નવી આખોલમાં કેમ્પ કરીશું ત્યારે એ લોકોને અહીંયા સાથે બોલાવીશું ને આપણે, અને આપણે સાથે આવશે. અમદાવાદ રહે છે, ગાંધીનગર રહે છે અત્યારે બંને. એક તો સાણંદમાં રહે છે, અને એક ગીતાબેન કરીને હતા. એક ગીતાબેન, આજે મને યાદ આવ્યું ફરી પાછું, ત્રીજાને મેં મોકલેલા. ગીતાબેન કરીને હતા, એમને બી પણ બાળક નતું. ફર્સ્ટ ટાઈમ બાળક હતું તો એને ઉંમર થઈ ગઈ હતી, અને બાળક એમનું એક્સપાયર થઈ ગયા પછી પણ એમને કોઈ શક્યતા નથી. એમને પણ મેં આપની પાસે મોકલેલા છે. અને આજે બી એમને પણ બાળક છે, એટલે એમનો બાબો છે લગભગ 20 થી 20 વર્ષનો આજે બાબો છે એમને પણ. એ બી આપની ડોક્ટર આપની ટ્રીટમેન્ટ થી. વેરી ગુડ. એટલે બસ આજનો ઇન્ટરવ્યુ આપણો સફળ થઈ ગયો, કારણ કે તમે અનસ્ક્રિપ્ટેડ યાદ કરીને જે નેચરલ આવે એ બોલો છો. આપણે તમને બતાવે એ જ આ પરિણામ અને સત્ય. બસ આ જ રીતે દર્શક મિત્રો, ફરીથી આપણે આવા જ જુદા કિસ્સા, કોઈ કેન્સરનો હશે, કોઈ જીનેટિક ડિઝીઝનો હશે, જ્યાં મને એવું લાગે કે આ વ્યક્તિને નિહાર આરોગ્ય મંદિરની નેચરોપેથી અને આયુર્વેદની સારવારથી સારું થયું છે, એને હું અહીંયા રજૂ કરીશ. તમારામાંથી જેને એવું લાગે કે આ સારવાર કરવી છે, તો તમને અમારાથી જે થાય અમારી પદ્ધતિથી એ સારવાર કરવા અમે તૈયાર, પણ કુદરતના ઓપરેશન ટેબલ પર. સ્વસ્થ રહો, મસ્ત રહો. ફરીથી મળીશું. મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર ઇન્ટરવ્યુ આપવા માટે અને લોક કલ્યાણ માટે હૃદયપૂર્વક શબ્દો બોલવા માટે. આવજો. નમસ્તે. નમસ્તે. આવજો.